ગુજરાતના પાકિસ્તાનના સત્તાધીશો તો પોતે જ દેશ છોડીને જતા રહ્યા છે। સાંસદ એવું કહે છે કે અમે ઇંગ્લેન્ડ જતા રહીશું। આપણે જ્યાં સુરતની વાત કરી રહ્યા છીએ ને, તો દર્શકો માટે એ જાણવું જરૂરી છે, કારણ કે અક્વાલાઇન્સ ખાતે જે ફોરમ શરૂ કરવામાં આવ્યો છે, હજીરા માટે આ આખી કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે હજીરા આર્થિક એપિસેન્ટર કહી શકાય, નેશનલ થર્મલ પાવર સ્ટેશન, આ ઉપરાંત દરેક ઇન્ડસ્ટ્રી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આ બધી હજીરા આવેલી છે, એટલે એની સુરક્ષા વધારવી જરૂરી છે, જેથી ઔદ્યોગિક કે આપણી પણ જે અર્થતંત્ર છે એની કમર તોડવાનો પ્રયાસ કરે તો એને આપણે નાકામ કરી શકીએ, અને એટલા માટે જ સુરતમાં વોર રૂમ સૌથી પહેલાં શરૂ કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, અને એટલા જ માટે ગુજરાત આખું સજ્જ છે, દેશ આખું સજ્જ છે, અને હવે પાકિસ્તાનીઓની ખેર નથી। જો પાકિસ્તાન હુમલાની તૈયારી કરશે, જો પાકિસ્તાન એક ઇંચ પણ ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરશે, તો ભારત એવો જડબાતોડ જવાબ આપશે, ભારત એવી કાર્યવાહી કરશે કે પાકિસ્તાનના રૂવાણા ઊભા થઈ જવાના છે। આતંકિસ્તાનનો હવે ખાત્મો બોલાવવાનો છે તે વાત તો નિશ્ચિત છે। નાગરિક સુવિધા કેન્દ્રમાં વોર રૂમ શરૂ કરાયો સુરતમાં। વોર રૂમમાં પોલીસ કમિશનર પણ જોડાયેલા રહેશે। સુરતમાં હજીરા પોર્ટ પણ હાઈ એલર્ટ ઉપર છે। આ સાથે જેટલા પણ પોર્ટ ભારતના દરિયા કિનારા વિસ્તારોમાં આવેલા છે, પછી અદાણી પોર્ટ હોય, રિલાયન્સ પોર્ટ હોય, કંડલા પોર્ટ, એ તમામ પોર્ટ હાઈ એલર્ટ પર છે, કારણ કે ગમે તે ક્ષણે પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં હાલત આખી રાત પાકિસ્તાનમાં થઈ છે। આ હાલત, આ અવાજથી પાકિસ્તાનમાં ધણધણી ઉઠ્યું હતું। પાકિસ્તાનના સેના જ્યાં મોરચો સંભાળેલો હોય અને છોડીને જતા રહે, આ પરિસ્થિતિ ઊભી થાય, અને આ પરિસ્થિતિની વચ્ચે નાગરિક સુવિધા કેન્દ્ર વોર રૂમ છે એ ગુજરાત રાજ્યમાં શરૂ કરાયો। તમને એ પણ કહું કે કાલે ગુજરાતના જે મુખ્યમંત્રી છે અને સાથે ગૃહમંત્રી, તેમણે પણ આ બેઠકોનો દોર, પણ એ પહેલાં આજે 6 વિન્ડો જે તમને દેખાઈ રહી છે કે બ્લાસ્ટથી અફરાતફરી પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે। BLA જે કાલે વિસ્ફોટ કર્યો હતો, સાથે જ પાકમાં ડ્રોનનો એટેક અને સિંધુના સ્ટ્રાઇકથી સર્કિટ, અને સાથે જ સંસદમાં પાકના સાંસદ છે બિચારા પોક મૂકીને રોયા હતા। પોક મૂકીને સાંસદોને રોવું પડે છે ઘરમાં જ। હવે આમાં કેવું છે કે બાપ પાકિસ્તાનને બનવું છે 4 દીકરાનું, પણ હવે 4 દીકરા જ અંદરો અંદર સરખા રહેતા નથી, અને 4 દીકરા એવા વાસણો ખખડાવે છે, અને વાસણો એટલે એનો મતલબ તમે બ્લાસ્ટ સમજજો, બ્લાસ્ટ એવા બ્લાસ્ટ કરે છે, ઘરની અંદર જ ભડાકા તડાકા કરે છે, અને એના અંદરો અંદર જ આ ગૃહયુદ્ધના કારણે પાકિસ્તાનના કટકા થઈ ગયા છે। એટલે ભારતનો એક ઘા અને પાકિસ્તાનના 2 કટકા, આ પરિસ્થિતિ પાકિસ્તાનમાં થઈ છે। અને આમ તો ન કહેવું જોઈએ, પણ ઘણા બધા એવા મીમ્સ ફરતા હતા, પરંતુ શિષ્ટ ભાષામાં જો કહું એને સારી ગુજરાતી સારી ભાષામાં અને તળપદી શબ્દ પણ એ વપરાય કે ઘણા બધા લોકો કહે છે કે પાકિસ્તાનના પગ ભારે થયા છે। સમજી શકતા હોય એને સલામ છે કે એવું કહે છે ઘણા બધા લોકો કે પાકિસ્તાનના પગ ભારે થયા છે અને ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે। એટલે આ પરિસ્થિતિ થઈ છે પાકિસ્તાનની, અને બલુચિસ્તાન છે એ પાકિસ્તાનથી અલગ થવાનું છે, અને થઈ ગયું છે, અને દાવો પણ છે એ માનસી કરી દીધો છે। આપણે હમણાં 4 બાળકોની વાત કરી પાકિસ્તાનની। પાકિસ્તાન અત્યારે 4 મોરચે લડાઈ લડી રહ્યું છે। એક તો પાકિસ્તાનમાં અંદરો અંદર ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે। બીજું, પાકિસ્તાન આટલા વર્ષોથી જે આતંકીઓને પૂછતું આવ્યું છે, આતંકીઓ સામે જ આતંકીઓ છે પાકિસ્તાન માટે મોટો પડકાર બની ગયા છે। બલુચિસ્તાન સામે પાકિસ્તાને હવે લડવું પડશે, અને ભારત સામે તો પાકિસ્તાને હવે લડવું જ પડશે, પરંતુ હારવાનું છે નિશ્ચિત છે। સોશિયલ મીડિયા એક્સ પર
ભારત સરકારના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર અત્યારના સરકારે એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ એકાઉન્ટ બ્લોક કર્યા છે। જી હા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 8000 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે। ભારત સરકારના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ફેક ન્યૂઝ ન ફેલાય, અફવાઓ ન ફેલાય તે માટે ભારત સરકારે આ સૌથી મોટી કાર્યવાહી કરી છે। आपने जणावी दઈએ, अगाऊ भारते पाकिस्तान पर डिजिटल स्ट्राइक पण करी हती। भारते पाकिस्तानी इन्फ्लुएन्सर्सना अकाउंट ब्लॉक कर्या हता। आ साथे ज भारते पाकिस्तानी न्यूज चेनलना अकाउंट पण इंडियामां बेन करी दीधा हता अने डिजिटल स्ट्राइकमां भारते पाकिस्तानी કેટલીક યુટ્યુબ ચેનલો, કેટલાક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ હટાવી દીધા છે। એટલે આ ડિજિટલ સ્ટ્રાઇક બાદ આ સૌથી મોટી કાર્યવાહી ભારતે પાકિસ્તાનના 8000 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા છે। ભારત સરકારના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એટલા માટે કારણ કે ફેક ન્યૂઝ પાકિસ્તાન ન ફેલાવે। આ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યું છે ત્યારે આપણે સતત જોતા આવ્યા છે કે પાકિસ્તાન સતત ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે। પાકિસ્તાને તો એવો પણ દાવો કર્યો હતો કે અમે ભારતના ફાઇટર જેટ્સને, અમે ભારતના ડ્રોનને તોડી પાડ્યા છે। જ્યારે પાકિસ્તાનને પૂછવામાં આવ્યું કે પુરાવા આપો તો પાકિસ્તાની સાંસદ, પાકિસ્તાની નેતા પાસે જવાબ ન હતો અને પાકિસ્તાની નેતા એવું કહી રહ્યા હતા કે પુરાવા નથી અમારી પાસે, અમે તો સોશિયલ મીડિયામાં વિડીયો જોયો છે। અરે ભાઈ, પહેલા પુરાવા લઈને આવો પછી કહો। ભારત જ્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે છે તો ભારત પાસે પૂરેપૂરો ડેટા હોય છે। ભારત પૂરેપૂરી સક્ષમતા સાથે કાર્યવાહી કરતું હોય છે। ભારતે અત્યાર સુધી જેટલી કાર્યવાહી કરી છે એનો ડેટા, સટીક જવાબ આપણી પાસે છે, એના તમામ પુરાવા આપણી પાસે છે કે આપણે કયા પ્રકારની કાર્યવાહી કરી, કેટલું નુકસાન પહોંચ્યું, કયા ડ્રોન દ્વારા હુમલો કર્યો, કઈ મિસાઇલથી હુમલો કર્યો। આ સાથે વધુ એક મોટા સમાચાર પર નજર કરી લઈએ। અત્યારે અમેરિકાએ પાકિસ્તાન પર લગાવ્યો મોટો આરોપ। જી હા, સૌથી મોટા સમાચાર સવારમાં પાકિસ્તાન આતંકી સમૂહને સમર્થન કરી રહ્યું છે। અમેરિકાએ કહ્યું આતંકવાદનો સફાયો કરવાની પાકિસ્તાનને તક આપી હતી, જો કે પાકિસ્તાન તેમાં નિષ્ફળ રહ્યું અને હવે અમેરિકાએ પાકિસ્તાન પર મોટો આરોપ લગાવ્યો છે। પાકિસ્તાન આતંકી સમૂહને સમર્થન કરી રહ્યું છે। જો કે એ વાત તો વર્ષોથી ભારત કરતું આવ્યું છે। વર્ષોથી વિશ્વના તમામ દેશોને ખબર છે કે પાકિસ્તાન સતત આતંકીઓને સમર્થન આપે છે। પાકિસ્તાન આતંકીઓનું પાલન પોષણ કરે છે। પાકિસ્તાન એ આતંકીઓને સુરક્ષા પ્રદાન કરે છે અને પાકિસ્તાન જ એ આતંકીઓને આશરો આપે છે। વિશ્વના તમામ દેશો જ્યારે આતંકીઓ વિરુદ્ધ છે ત્યારે પાકિસ્તાન એકમાત્ર એવું દેશ હતું જે આતંકીઓના સમર્થનમાં હતું અને હવે પાકિસ્તાને તેનું ભોગવવું પણ પડશે, કારણ કે કરેલું અહીંયા જ ભોગવવાનું છે અને હવે સમય આવી ગયો છે, પાકિસ્તાનનો સમય પાકી ગયો છે। આ સાથે મોટા સમાચાર પંજાબથી મળી રહ્યા છે। અત્યારના સૌથી મોટા સમાચાર, અમૃતસરમાં થોડીવાર પહેલા જ સાયરન વાગ્યા। જી હા, અમૃતસરમાં પહેલીવાર વર્ષોમાં, ઇતિહાસમાં પહેલીવાર અમૃતસરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરાયું હતું અને થોડીવાર પહેલા જ અમૃતસરમાં સાયરન વાગ્યા છે। ફાયરિંગને લઈને ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યા છે। અમૃતસરમાં લોકોને ઘરમાં રહેવા તંત્રએ આદેશ કર્યો છે। એર એટેકનું એલર્ટ આપવામાં આવ્યું છે અમૃતસરમાં। પંજાબથી આ સૌથી મોટા સમાચાર, અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને એર એટેકનું સાયરન વાગી રહ્યું છે। લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરાઈ, આ સાથે અફવાઓ પર ધ્યાન ન આપવા માટેની પણ અપીલ કરાઈ। અને પાકિસ્તાનથી અત્યાર સુધીના મોટા સમાચાર, સિયાલકોટમાંથી લોકો હવે બહાર નીકળી રહ્યા છે। સિયાલકોટમાંથી લોકો સુરક્ષિત સ્થળે જઈ રહ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। ભારતના વધુ એક હુમલાના ડરથી પાકિસ્તાનીઓ ભાગ્યા છે। પહેલા લાહોરમાંથી લોકો ભાગી ગયા હતા। લાહોર લોકોએ ખાલી કરી દીધું, લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા અને ત્યારબાદ હવે સિયાલકોટથી પણ સમાચાર છે કે લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે। ભારતના વધુ એક હુમલાના ડરથી પાકિસ્તાનીઓ સતત ભાગી રહ્યા છે। પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે અને એ જ દર્શાવે છે કે પાકિસ્તાનીઓ કેટલા ડરી ગયા છે। પાકિસ્તાનના નાગરિકોને તેમની આર્મી ઉપર ભરોસો નથી, પાકિસ્તાનના નાગરિકોને તેમની સરકાર ઉપર જ ભરોસો નથી। અને આ સાથે ઇન્ડિયાથી મોટા સમાચાર છે। જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ જવા રવાના થયા છે। જમ્મુની સ્થિતિ અંગે બેઠક કરવાના છે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા। જમ્મુમાં સમીક્ષા બેઠક કરવાના છે। આ સાથે જ સરહદી સુરક્ષાને લઈને પણ વધુ ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ જવા માટે રવાના થયા છે, એટલે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે, સરહદની સુરક્ષા કયા પ્રકારની છે અને શું સ્ટેન્ડ છે અત્યારે તમામ દિશામાં, જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ચર્ચા કરવાના છે। જમ્મુની સ્થિતિની પણ સમીક્ષા કરવાના છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનને તેનું કર્યું અહીંયા જ ભોગવવાનું છે। ભારતે જે હુમલો કર્યો હતો, ભારતે જે સ્ટ્રાઇક કરી હતી, કાઉન્ટર સ્ટ્રાઇક હતી। આ એ કાઉન્ટર સ્ટ્રાઇકમાં 100 આતંકીઓનો ખાત્મો તો બોલાઈ ગયો છે, પરંતુ હજુ પણ એક આતંકીઓને વીણીને ભારત મારવાનું છે। ભુજ જતી ટ્રેન રદ કરવામાં આવી। સૌથી મોટા સમાચાર અત્યારના, ભુજ જતી ટ્રેન
રદ કરાઈ છે। જી હા, સવારના મોટા સમાચાર વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે જે પણ ટ્રેન ભુજમાં અવર જવર કરતી હશે, પછી કચ્છ એક્સપ્રેસ હોય કે અન્ય કોઈ ટ્રેન, એ તમામ ટ્રેનો હાલ તો રદ કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના ભુજમાં ભારે ગોળીબાર, મોટા સમાચાર સવારના એલઓસી પર પૂરી રાત ગોળીબાર ચાલ્યો। આખી રાત પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો। પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ ભારતે તોડી પાડ્યા છે। અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની મિસાઇલ તોડી પાડવામાં આવી। સરહદ પરના ગામ ખાલી કરાવી રહ્યું છે પાકિસ્તાન। એટલે પાકિસ્તાનને ખબર છે કે હવે ભારત તબાહી બોલાવશે અને પાકિસ્તાન એટલા જ માટે એટલું ભગવાઈ ગયું છે, ફફડી ઉઠ્યું છે કે પાકિસ્તાન ભારત પર હુમલાનું દુસ્સાહસ તો કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનને ખબર નથી કે આ એક હુમલાનો વળતો જવાબ 100 પ્રહારથી મળવાનો છે। કારણ કે હવે ભારત ચૂપ નથી રહેવાનું, હવે ભારત શાંત નથી રહેવાનું અને આ આજનું ભારત છે જે ઘરમાં ઘૂસીને મારશે પણ, ઘરમાં ઘૂસીને બેસી પણ જશે અને તમારો વિસ્તાર લઈ પણ લેશે। હવે તમારો વિસ્તાર કબજે કરીને અમે તમને પાછો નથી આપવાના, હવે અમે રાખી જ લેવાના છે। આ પાકિસ્તાને સમજી લેવું પડશે, કારણ કે અત્યાર સુધી તો પાકિસ્તાનને એમ હતું કે ભારત રહેમ નજર રાખશે, ભારત દયાળુ દેશ છે, ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ આ પાકિસ્તાનનો વહેમ હતો। ભારત દયાળુ અને શાંતિપ્રિય છે, પરંતુ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી ભારતમાં આવીને કોઈ હેરાનગતિ ન કરે। પાકિસ્તાને ભારતમાં અંદર આવીને જે અવળચંડાઈ કરી છે, જે હેરાનગતિ કરી છે, જે નિર્દોષ નિશસ્ત્ર નાગરિકોને ગોળીબાર કર્યો છે પાકિસ્તાને, હવે તેનું ભોગવવું પડશે પાકિસ્તાનને। જમ્મુ કાશ્મીરના ભુજમાં પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે। એલઓસી પર આખી રાત ફાયરિંગ ચાલ્યું છે, જો કે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે, પ્રહાર કર્યો છે અને પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ તોડી પાડવામાં આવ્યા છે। અરણિયા સેક્ટરમાં પાકિસ્તાનને મિસાઇલ તોડી પાડવામાં આવી। અમે સ્ક્રીન પર આપને જે દ્રશ્યો દેખાડી રહ્યા છે, એક તરફ મોડી રાત્રિ દરમિયાન ગોળીબાર થયો હતો S-400 મિસાઇલ દ્વારા પાકિસ્તાનના ડ્રોનને જે હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે તેના દ્રશ્યો। બીજા દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે S-400 મિસાઇલનું છે એનિમેશન ગુજરાત ફર્સ્ટે ખાસ આપના માટે બનાવ્યું છે। એનિમેશન દ્વારા આપને સમજાવીએ કે આ મલ્ટી લેયર મિસાઇલ S-400 કેવી રીતે જ હવામાં દુશ્મનના હથિયારોને, દુશ્મનની મિસાઇલને નષ્ટ કરવા માટે સક્ષમ છે। અને બીજી તરફ આપણે ફાઇલ શોટ્સ દેખાડી રહ્યા છે। એ ફાઇલ શોટ્સ આર્મી, નેવી, એરફોર્સના છે, સંયુક્ત યુદ્ધ અભ્યાસના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે, પરંતુ આ ફાઇલ શોટ્સ છે। આ સાથે જ એ હુમલાની ઘટનાના પણ દ્રશ્યો આપણે દેખાડી દઈએ જ્યારે પાકિસ્તાનનો વિનાશ વેરાયો હતો। અને બીજા દ્રશ્યો એ પણ છે કે જ્યારે પાકિસ્તાને ગુજરાતમાં ડ્રોન મોકલ્યા હતા, આત્મઘાતી ડ્રોન, પરંતુ આપણે એ હુમલાઓ નષ્ટ કર્યા છે S-400 મિસાઇલ દ્વારા। આવા છે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। કરાચી પહોંચ્યું તુર્કીનું કાર્ગો વિમાન। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વિયેતનામથી તુર્કીના કાર્ગોએ ઉડાન ભરી હતી। વિમાનની જાણકારી ગોપનીય રાખી રહ્યા છે બંને દેશ। કરાચી પહોંચ્યું તુર્કીનું કાર્ગો વિમાન અને અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે તુર્કી પાકિસ્તાનની પડખે આવ્યું છે, તુર્કી પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે। શું હવે તુર્કીને પણ આ આગમાં જલવું પડશે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે, કારણ કે આ તો અગ્નિ છે અને યુદ્ધની અગ્નિમાં હવે શું તુર્કીએ પણ બળવાનું છે એ સવાલ છે, કારણ કે ચીને તો પહેલાથી જ હાથ અદ્ધર કરી લીધા છે। ચીને તો કહી દીધું કે બંને દેશ શાંતિથી સમાધાન લાવે, પરંતુ શાંતિથી સમાધાન લાવવાનો હવે સમય નથી। ચીનનો સ્પષ્ટ સંદેશ છે કે ચીન પાકિસ્તાનની સાથે નથી, ચીન વ્યાપારિક દેશ છે, પરંતુ તુર્કીએની શું અત્યારે તુર્કીએ પાકિસ્તાનની સાથે આવી છે? શું તુર્કીએને બીક નથી લાગી રહી? ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક મોટા સમાચાર। ઓપરેશન સિંદૂર પર ભારતીય સેનાએ એક વિડીયો જાહેર કર્યો છે। પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા હોવાનો વિડીયો જાહેર કરાયો છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે। ઓપરેશન સિંદૂરનો વધુ એક વિડીયો સામે આવ્યો। ભારતીય સેનાએ આ વિડીયો જાહેર કર્યો છે। વિડીયો હમણાં થોડી વાર પહેલા આપણે દેખાડીશું। એક સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ આવે છે કે ભારતે કેવી રીતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યું છે। પાકિસ્તાનના ડ્રોન એટેક હોય કે પછી પાકિસ્તાનના મિસાઇલ એટેક હોય, ભારતે એક બાદ એક પાકિસ્તાનની તમામ મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે। ઉમંગ, એ પણ ભારતીય સેનાએ કન્ફર્મ કર્યું છે કે ગઈકાલે ઈડર ધમકીવાળું પાકિસ્તાન જે હુમલા કરવાની વાતો કરતું હતું અને જે હુમલા કર્યા છે એમાં ભારતને કોઈ પણ પ્રકારનું, ભારતને પાકિસ્તાનના ગઈકાલ રાત્રે કરેલા હુમલામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું। ભારતની ડિફેન્સ સિસ્ટમે એક પણ હુમલો એમનો સફળ નથી કરાવવા દીધો। એટલો મતલબ એ છે કે આ પાકિસ્તાન
પરાસ્ત થતું છે દેખાઈ રહ્યું છે અને પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડતો વિડીયો પણ ભારત પાસે છે અને ભારત આ કચ્ચા ચિઠ્ઠા છે બધા જ ખોલવા માટે જે પણ ઓપરેશન કરે છે, આ જે ઓપરેશન સિંદૂર કર્યું અને નો મોર અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર કે જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે બતાવવામાં આવ્યું હતું કે આતંકીઓના આકાઓને કેમ મારે તેના બીજો વિડીયો અત્યારનો તાજો જે વિડીયો કે જે ડિફેન્સ થકી આપવામાં આવે છે, ઇન્ડિયન આર્મી થકી આપવામાં આવ્યો છે, આ એ વિડીયો છે કે જે પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેના થકી ઉડાવી દેવામાં આવ્યું હતું. બિચારું ડ્રોન ઉડતું તો પાકિસ્તાનમાં શ્વાન, એમને શ્વાન કહે છે, શ્વાન. એ શ્વાન આવે પહેલા તો એને ત્યાં ને ત્યાં પૂરું કરી દીધું અને રત્તીભર નુકસાન પાકિસ્તાનના હુમલાઓથી ભારતને નથી થયું. એનું કારણ છે કે આ નવું સશક્ત ભારત છે, મજબૂત ભારત છે અને સાથે જ બળવાન ભારત છે અને એટલા માટે જ એની ડિફેન્સ એક્ટિવેટ જે સિસ્ટમો છે એ સિસ્ટમો થકી પાકિસ્તાનના એક હુમલાનો જવાબ એને બરોબર એના સમય પહેલા મળી ગયો છે. આ વિડીયો જે આપ જોઈ શકો છો એ ઇન્ડિયન આર્મીએ આપેલો વિડીયો કે જે પાકિસ્તાનનું ડ્રોન છે એની જ સરજમીન પર એને જહન્નુમમાં પહોંચાડી દીધું છે અને એટલા માટે ગઈકાલે જ્યારે રાજનાથસિંહ આપણા જે રક્ષા મંત્રી છે એ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને ત્યારે એમના મોઢા ઉપર જે કોન્ફિડન્સ, એમના મોઢા ઉપર જે બળ અને એમના મોઢા ઉપર જે ઉજાસ દેખાતો હતો, પોઝિટિવિટી, અને એ કંઈ બતાવતું હતું અને એમણે પણ કીધું કે ઓપરેશન સિંદૂર હજી યથાવત છે. એટલે એ તો અભી ટેલર હે, પિક્ચર અભી બાકી હે. અને પાકિસ્તાનની આ વાતને સાંભળીને પાકિસ્તાન થરથર કાપી રહ્યું છે. આખી રાત પાકિસ્તાનના અધિકારીઓ ઊંઘ્યા નથી. આખી રાત ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના જે ફાઇટર છે ઉડ્યા છે ને આ દ્રશ્યો આપ જોવો છો. ઇન્ડિયન આર્મીએ આપેલો આ વિડીયો, આ ટાર્ગેટ સેટ કર્યો છે ઓપરેશન સિંદૂર. આ ટાર્ગેટ તમે જોઈ રહ્યા છો અને આ બિચારા પાકિસ્તાનનું ડ્રોન આવ્યું, જેવું ટાર્ગેટ ઉપર આવ્યું ત્યાં જ ભડાકો કરી દીધો. તમે જોઈ શકો છો કેટલું સટીક નિશાનું જે છે એ આપણી ડિફેન્સ સિસ્ટમ લગાવે છે. આ ડ્રોન ઉડતું આવે છે, જેવું સેન્ટર ઉપર આવ્યું એવું ધડામ થઈને બિચારું નીચે પડી જાય છે. ફરીથી એક વખત વિડીયો હું તમને બતાવું. ઓપરેશન સિંદૂર, આ 4 લાઈનો વચ્ચેનું આ સેન્ટર પોઈન્ટ, આ આવતું પાકિસ્તાનનું ડ્રોન જેવું આવ્યું એવું ધડાકા ભેર સેન્ટર ઉપર જ ઉડાવી માર્યું છે. ના કુછ ऊपर ना कुछ नीचे, बीच में ही मार के डाला, छोड़ दिया. અને આ ડિફેન્સ સિસ્ટમ છે, આ ડિફેન્સ સિસ્ટમ આપણે તો કંઈ પાકિસ્તાન જેવું છે નહીં કે કોકનો કાટમાળ લઈ આવ્યા હોય. કોકનો એટલે કે ચાઇનાનો. આપણે ચાઇનાનો કાટમાળ નથી કરી દો. આપણે જે પૈસા આપ્યા છે એ પૈસા આના માટે જ આપ્યા છે કે જ્યારે પણ દેશ ઉપર આવી દુશ્મની આફતો, આવી કાયરાના હુમલાઓ કે આવી જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે દેશે જે ખર્ચેલા રૂપિયા છે ને એ ખરા અર્થમાં કામમાં આવે. અને જે ડિફેન્સ સિસ્ટમો જે ખરીદવામાં આવી છે અને કેટલીક ડિફેન્સ સિસ્ટમો તો સ્વદેશી છે અને સ્વદેશી સિસ્ટમો પણ દુશ્મને કરેલા એટેકને નાકામ કરતી દેખાઈ રહી છે. બીજી મહત્વની વાત કે ભારતને રત્તીભર નુકસાન પાકિસ્તાનના હુમલાથી નથી થયું એ વાત કન્ફર્મ છે. અને અમે જે પણ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ એ દ્રશ્યો એટેક થઈ ગયા પછીના છે, હલચલ થઈ ગયા પછીના છે. કોઈ પણ લાઈવ ઓપરેશન છે અમે નથી બતાવતા. મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. રાજનાથસિંહ, અમિત શાહના સંપર્કમાં પણ છે પીએમ. ત્રણેય પાંખના વડા પાસેથી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. યુદ્ધની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ નજર છે. આખી રાત પીએમ મોદી માહિતી મેળવતા હતા. રક્ષા પ્રધાન રાજનાથસિંહ અને ગૃહપ્રધાન અમિત શાહના સંપર્કમાં રહ્યા હતા પીએમ મોદી. આ સાથે જ સેનાના ત્રણેય પાંખના વડાના સંપર્કમાં હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે
પાકિસ્તાને દુસ્સાહસ કર્યું છે. સિંહની ગુફામાં પાકિસ્તાન ઘૂસી ગયું હતું અને સૂતેલા સિંહને જગાડવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો છે. અને આખરે હવે એક ઘડી આવી ગઈ છે કે જ્યારે આ સિંહ દહાડશે, આ સિંહ ગર્જના કરશે અને આ સિંહ હવે હુમલો પણ કરશે પાકિસ્તાન ઉપર. પાકિસ્તાને હવે તો ગણતરીના દિવસો પાકિસ્તાનના આવી ગયા છે, કારણ કે એ આતંકીઓ પર ભારતે આ તો માત્ર એર સ્ટ્રાઇક કરી હતી અને આ તો માત્ર એક ટ્રેલર હતું. હજુ તો આખી પિક્ચર જોવાની બાકી છે અને એ પિક્ચર હવે પાકિસ્તાન જોઈને રહેશે. એ પિક્ચર આખી દુનિયા જોશે ભારત જે કાર્યવાહી કરવાનું છે. આ સાથે જ નો મોર હવે ભારતે સ્લોગન અપનાવ્યું હતું, એટલે હવે વધુ હુમલાઓ સહન કરવામાં નહીં આવે. હવે ભારતનો વારો છે, હવે ભારત પ્રહાર કરશે. પહેલો વાર ભલે પાકિસ્તાને કર્યો હતો, પરંતુ હવે પલટવાર ભારતનો વારો છે અને ભારતનો અધિકાર છે. અમેરિકાએ પણ કહ્યું હતું આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સૌથી મોટી કાર્યવાહી છે. ભારતની આ લડાઈ છે આતંકવાદની સામે અને વિશ્વના તમામ દેશો ભારતના સમર્થનમાં છે, કારણ કે આપણે આતંકવાદની સામે લડી રહ્યા છે. આપણે કોઈ નાગરિક, કોઈ દેશ સામે નથી લડી રહ્યા, આપણે માત્ર ને માત્ર આતંકવાદ સામે લડી રહ્યા છે. આપે માનસી જે વાત કરી કે સિંહના મોંમાં હાથ નાખ્યો છે, ગુફામાં ઘૂસવાની કોશિશ કરી છે. અહીં પાકિસ્તાને ભૂલી ગયું કે એ જો દહાડતો હોય તો એ કાગળનો વાઘ છે, પણ આપણે તો એશિયાટિક લાયન અને બંગાળના ટાઈગરની ભૂમિ છે. એટલે જો વાઘ અને સિંહની હિંસકતા જ્યારે તે બેઠા હોય ને આરામથી ત્યારે નહીં ખબર પડે, પણ છંછેડો ને તો ખબર પડી જાય કે અહીં હાથ અડાવવા જેવો નહોતો. અને આ જ સ્થિતિ અત્યારે પાકિસ્તાનની થઈ છે, કારણ કે જે રીતે તેણે આ હુમલા કરવાની કોશિશ કરી, તે એવું કહી રહ્યા છે કે ભાઈ ભારતે કર્યો, પણ સ્પષ્ટ જાણકારી ભારતના વિદેશ મંત્રાલયે આપી દીધી છે કે અમે કોઈ પણ સ્થિતિને વણસાવી નથી, અમે માત્ર જે સ્થિતિ વણસાવવામાં આવી હતી એનો જવાબ આપ્યો છે. એસ્કેલેટિંગ સિચ્યુએશન એ માત્ર ને માત્ર પાકિસ્તાન પ્રેરિત હતી અને એટલા માટે જે પહલગામનો હુમલો હતો એ જ એનું ઉદ્ગમ સ્થાન હતું. પરંતુ જ્યારે આત્મરક્ષા માટે ભારતે કામ કર્યું તો તેને એસ્કેલેટિંગ સિચ્યુએશન ગણાવીને પાકિસ્તાન આ પ્રકારના હુમલા કરી રહ્યું છે. પણ કયા બળ પર? પાકિસ્તાન માટે આપણે કેટલા સમયથી કહી રહ્યા છીએ કે પાકિસ્તાન કે જેની અર્થતંત્ર અત્યારે કમર ભાંગી ચૂકી છે, તે છતાં તે આટલા હવા ત્યાં મારે છે. અમારી પાસે કેટલીય એવી ગ્રાફિક્સ પણ છે જેનાથી કે અમે આપને એક્સપ્લેન પણ કરીશું. ઓવર ટુ યુ ધ્રુવિશા. એક્ઝેક્ટલી અમિતા, એટલે પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે. આપણી પાસે એટલા શક્તિશાળી S-400 છે ને કેટલી આપણી પાસે શક્તિશાળી મિસાઇલો છે તેની અપડેટ્સ પણ જણાવી દઈએ. પહેલા તો પાકના હુમલાનો નિષ્ફળ પ્રયાસ જે પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે પ્રયાસો કરવામાં આવ્યા હતા તે આપ મેપના માધ્યમથી જોઈ રહ્યા છો. શ્રીનગર, અવંતીપોરા, પઠાનકોટ, ચંદીગઢ, બતિંડા, આદમપુર, ફોલાદી, ખાવડા અને ભુજ, એટલે કે ગુજરાત પણ ટાર્ગેટ હતું. અને આ સાઈડ પર તમે જોઈ રહ્યા છો જમ્મુ, અમૃતસર, કપૂરથલા, જલાંધર, લુધિયાના, નાર અને ઉત્તરના આ જ બધા પોઈન્ટ્સ છે કે જેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, તેના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગઈકાલે પાકિસ્તાને ફરી અવચંડાઈ કરી, ફરી ડ્રોન એટેક શરૂ કરી દીધા હતા, પરંતુ ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. એકને પણ છોડવામાં નહીં આવે. NS વિક્રાંત પણ હવે એક્શન લેવાનું તેને શરૂ કરી દીધું છે. કરાચીથી તબાહીની તસવીરો સામે આવી રહી છે, એટલે પાકિસ્તાન સામેથી જ આવીને કહે છે કે અમારે માટીમાં મળવું છે અને હવે એ આખો એક્શન પ્લાન મુજબ થઈ રહ્યું છે. ગુજરાતમાં હુમલો કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે ગુજરાત પણ અત્યારે હાઈ એલર્ટ પર છે. ગુજરાતમાં જે સરહદી વિસ્તાર છે કચ્છ, ત્યાં સિરક્રીક, ભુજ અને સુઈગામ, આ 3 એવા પોઈન્ટ્સ છે કે જ્યાં એલર્ટ છે. જો કે અહીંયા સૌથી પહેલા ડ્રોન એટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તો ગુજરાતમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ નિષ્ફળ બનાવ્યો છે. ભારતના 9 મોટા સફળ ઓપરેશનની વિગતો પણ અમે આપને પહોંચાડી દઈએ. સૌથી પહેલું ઓપરેશન રીડલ વર્ષ 1965માં કે જે કાશ્મીરની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. તો ભારતના 9 સૌથી મોટા ઓપરેશન કે જેની વિગતો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્યારબાદ જે ઓપરેશન 2 ભારત દ્વારા કરવામાં આવ્યું હતું, નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા છે. ઓપરેશન 2 ઓપરેશન અલ્વેઝ 1965 કચ્છની સુરક્ષા માટે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આમાં પણ નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા હતી. જો કે ભારતના અત્યાર સુધીના 9 સૌથી મોટા ઓપરેશનો કે જે અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ. ત્યારબાદ ઓપરેશન 3 કે જે ભારત દ્વારા કરવામાં આવ્યું હતું તેના પર પણ આપણે નજર કરીશું, પરંતુ અત્યાર સુધીમાં 9 ઓપરેશન ભારતે કર્યા છે, માફ કરશો. ત્રીજું ઓપરેશન છે ઓપરેશન કેટ્સ લીલી 1971. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વચ્ચેનો આ જંગ હતો. પાકિસ્તાનને આ પહેલા પણ ચકમો દીધો છે, દેખાડી દીધો છે, છતાં પણ તે સુધરતું નથી ને એટલા માટે તે કરી રહ્યું છે હજુ પણ. ચોથું ઓપરેશન છે ઓપરેશન ત્રિશુલ અને પાયથન 1971. ભારત, પાકિસ્તાન વચ્ચેનો જંગ હતો. પાંચમું ઓપરેશન પણ આપણે જણાવી દઈએ ઓપરેશન મેઘદૂત 1984 સિયાચીન માટે એ સંઘર્ષ હતો ત્યારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હતું, એટલે કે ઓપરેશન મેઘદૂત કરવામાં આવ્યું હતું અને આ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા સફળ ઓપરેશન છે. અત્યારે પણ ભારતીય આર્મી, નેવી, એરફોર્સ સંયુક્ત ઓપરેશનો કરી રહી છે અને પાકિસ્તાનને રાગમાં મિલાવવાનું નક્કી છે. તો આ સાથે છઠ્ઠું મોટું ઓપરેશન જે હતું ઓપરેશન વિજય 1999માં કારગિલ યુદ્ધ થયું એ વખતે પણ પાકિસ્તાનને જડબાતોડ સણસણતો જવાબ આપ્યો હતો. તો આ ઓપરેશન કારગિલ યુદ્ધ માટે હતું, ઓપરેશન વિજય કરવામાં આવ્યું હતું અને એ જ વિજય ભવનના નારા લાગી રહ્યા છે, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે, કારણ કે ભારતીય સેના જવાબ આપી રહી છે. સાતમું ઓપરેશન છે ઓપરેશન સફેદ સાગર 1999માં વાયુસેનાનું આ કોડનેમ કારગિલ યુદ્ધ માટે આખું ઓપરેશન હતું. તો ઓપરેશન 8 અને 9 ઓપરેશન બંદર 2019 બાલાકોટનો બદલો લેવામાં આવ્યો અને હવે નવમું ઓપરેશન એટલે કે ઓપરેશન સિંદૂર કે જે પહલગામનો બદલો લેવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ છે અને હવે તમને એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાને હુમલાનો પ્રયાસ ક્યાં ક્યાં કર્યો છે. તો મેપના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. પહેલા તો જેટલા પણ સરહદી વિસ્તાર છે, મેઇન ટાર્ગેટોનો રાજસ્થાન, પંજાબ, ગુજરાત જોઈ રહ્યા છો. કિશ્તવાડ, ઉધમપુર, અખનૂર, સતવારી, આરસપુરા, સાંબા, કઠુઆ, પઠાનકોટ, જમ્મુ આ બધામાં અત્યારે હાઈ એલર્ટ છે. જેટલા પણ તે પ્રયાસો કરે છે તેને નાકામ કરાઈ રહ્યા છે. તો આ તરફ ભુજમાં પણ આપ જોઈ રહ્યા છો એટલે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાને અહીંયા હુમલાનો પ્રયાસ કરેલો છે પરંતુ તેના હુમલાઓ પર પાણી ફરી રહ્યું છે. પાકિસ્તાન એક રિપોર્ટ પ્રમાણે વાત સામે આવી હતી કે 3 દિવસ એ યુદ્ધમાં ટકી શકે છે, પરંતુ હવે જે સ્થિતિ છે તેની પાસે કશું જ બચ્યું નથી અને હાલ પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થઈ રહ્યા છે જે ભારત એક્શન લઈ રહ્યું છે. ભારત પણ સામે સણસણતો જવાબ આપે છે. આપ જોઈ રહ્યા છો રાવલપિંડી હોય, અટોક હોય, સિયાલકોટ હોય, શેખુપુરા હોય, નરવાલ હોય, કરાચી કે ધ્વસ્ત કરાઈ દીધું છે. ત્યારબાદ ગુજરાનવાલા, લાહોર, ચકવાલ, ઉમરકોટ, છોરા અને કોટકી આ તમામ એવા પોઈન્ટ છે કે જેને ટાર્ગેટ કરાયા છે. ભારત પણ તેને વળતો જવાબ આપી રહ્યું છે. જો કે પાકિસ્તાન અત્યારે પોતાના જ ગૃહ યુદ્ધમાં પણ ફસાઈ ગયું છે. પાકિસ્તાનના નેતાઓ બંકરમાં છુપાયેલા છે. આ વચ્ચે આતંકી ઠેકાણા પર ભારતે જે એર સ્ટ્રાઇક કરેલી છે તેની વિગતો પણ મેપ્સના માધ્યમથી જોઈ રહ્યા છો. સ્ટ્રાઇક 1 આ સૌથી પહેલાના 9 સૌથી મોટા આતંકી ઠેકાણાઓ હતા જેને નિશાન બનાવ્યા હતા, ધ્વસ્ત કરાયા હતા. મુઝફ્ફરાબાદ, ગુલપુર, કોટલી, સિયાલકોટ, ચક અમરૂ, મુરીદકે, બહાવલપુર એ સૌથી વધારે ચર્ચામાં એટલા માટે હતું કારણ કે આ જ આતંકીઓના અડ્ડા છે. અહીંયા આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંયા જ તેઓનું પાલન પોષણ થાય છે. તેને જ ટાર્ગેટ કરવામાં આવ્યો. તેઓ આપણા સિવિલિયનને અટેક કરે છે પરંતુ ભારતીય એક્શન જે લઈ રહ્યા છે તેમાં તેના સિવિલિયન પર ટાર્ગેટ નથી થઈ રહ્યો કારણ કે એ આતંકવાદને નષ્ટ કરવાનો પ્લાન છે. ત્યારબાદ આપ જોઈ રહ્યા છો રાજૌરીથી અંતર 15 કિલોમીટર છે કોટલીનું, જ્યાં લશ્કરના ટ્રેનિંગ કેમ્પ આવેલા હતા. આ સાથે લશ્કર દેશના કેમ્પ કે જે ગુલપુરમાં હતા, પૂંછથી અંતર 35 કિલોમીટર છે અને આજે પુરાવાઓ સામે આવ્યા છે તે પ્રેસમાં સામે આવ્યા છે. બિફોર આફ્ટરની એ લોકોએ ઇમેજ આપેલી છે. આ સાથે આપ જોઈ રહ્યા છો આતંકીના જે કેમ્પ છે, બરનાલા કેમ્પ, રાજૌરીથી અંતર તેનું 10 કિલોમીટર છે. ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે ભારતના કયા કયા એરપોર્ટ હાલ બંધ કરવામાં આવ્યા છે કારણ કે ગુજરાત એ હાઈ એલર્ટ પર છે. વચ્ચે આપને તમારી જાગૃતિ માટે તમારે એલર્ટ રહેવાનું છે. તે માટે આપ જોઈ લો કે ભારતના આ જ બધા એરપોર્ટ છે જે બંધ કરાયા છે. મુન્દ્રા, જામનગર, હિરાસત, પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ, ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, બિકાનેર, હલવારા, જમ્મુ અને લેહ, આ સાથે બટિંડા, જેસલમેર, શિમલા, પટિયાલા, કિશનગઢ, ગુંટેલ, લુધિયાણા તમામ છે કે જે એરપોર્ટ પર બંધ કરવામાં આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ભારતે ફરી એકવાર ચિનાબ નદીનું પાણી છોડી દીધું છે. સલાલ ડેમમાંથી ભારતે ચિનાબ નદીનું પાણી છોડ્યું છે. ભારતે ફરી એકવાર ચેનાબ નદીનું પાણી છોડ્યું છે. ભારતે સલાલ ડેમમાંથી આ ચેનાબ નદીનું પાણી છોડ્યું છે. જે રીતે હાલ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, ફરી એક વખત ચેનાબ નદીનું પાણી છોડવામાં આવ્યું છે. વાંચી
જે વિક્રમ બિલકુલ ભારતે પહેલા તો સિંધુ જળ કરાર રદ કર્યો હતો, ત્યારબાદ ચેનાબ નદીનું પાણી ભારતે રોકી દીધું હતું. ઝેલમ નદીનું પાણી રોકવાનો ભારતનો પ્રયાસ હતો. ચેનાબ નદીનું પાણી રોકવા માટે ભારતે ચલાલ અને બગલીહાર ડેમ બંધ પણ કરી દીધો હતો. પરંતુ હવે ભારતે ગઈકાલે જેવી ઘોષણા કરી હતી, બગલીહાર અને સલાલ ડેમ ખોલવામાં આવ્યા છે, જેથી ચેનાબ નદીનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાન પર હવે વોટર સ્ટ્રાઇક પણ કરવામાં આવશે. પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક સૌથી પહેલી એ હતી કે સિંધુ જળ સંધિ રદ કરી. આ બીજી વોટર સ્ટ્રાઇક કારણ કે પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિનું હવે નિર્માણ થવાનું છે. બગલીહાર અને સલાલ ડેમ ખોલી દેવામાં આવ્યા છે, જેથી ચેનાબ નદીનું પાણી હવે પાકિસ્તાનમાં જઈને તબાહી મચાવવાનું છે. પાકિસ્તાનમાં પૂર